गया तेरे बाहर कहाँ के हमारा जसवंत भाई है वो जोरदार पतंग की दुकान बनाई है। पतंग भी जोरदार से हमारा तो सर फिर की शू भाव अलग अलग भाव है अलग अलग भाव એવું છે સારું ચલો કોઈ બી ને લેવી તો જો પતંગના દોરી ચોક્કસ લેવા આવજો કારણ કે એકદમ રિઝનેબલ ભાવ છે। પતંગ બી સારા છે ને દોરી બી સારા કારણ કે શું આ પોતે જાતે ઘસાઈને જ વેચે છે તો જરૂરથી લેવાનો આગ્રહ રાખજો। ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવી માં, રામવાડી રામ, જય માં ખુખાર મેલડી। તો ચલો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આઈ હોપ કે મિત્રો તમે બી બધા મજામાં છો। જો મિત્રો આજે છે શનિવાર કારણ કે આજે ઠંડી બી વધારે તો આપણે સવારથી જ આજે સ્વેટર પહેરી લીધું હોય અને લઈ લીધું, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ। જોઈએ અમારા સન્ડેને બધા શું કરે। ચલો મિત્રો વિડીયોમાં આગળ બની રહીજો। મિત્રો બહાર એટલો જોરદાર ધુમ્મસ છે ને કે આગળ અમુક બિલ્ડિંગમાં દેખાતી નથી। છે અમારા ભોલેનાથનું મંદિર, જય ભોલેનાથ બાબા છે। અમારા અળવીના પત્તા વાવી લાવ્યા હતા ગાંઠ મરસાળા તો મેં વાવી અને એની અંદર વાવી તો મેં લસણ કારણ કે લસણ સહેજ થોડુંક મોટું થાય ને કબૂતર અંદર ચાંચું મારી લસણ તોડી જ નાખતા, ખબર નહીં હોય ને એમને લસણમાં શું ખાવાનું છે કારણ કે લસણ તોડી જ નાખતા હતા। અને આ છે અમારા તુલસી માતા, આની અંદર એવી છે જો અળવીના પત્તા પણ શું થોડીક જગ્યા ઓછી પડે એટલે જલ્દી એનો વિકાસ થતો નહીં। બાકી એમાં જો મની પ્લાન્ટ જોરદાર ખીલી છે, આટલા પકી જઈ જવો। ચલો હવે થોડી વાર માટે જશું બહાર। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। વાંધો નહીં, ચલો તમે તમારું કામ કરો, હું થોડી વાર જઉં છું નીચે, બરાબર? જાઓ। સવારમાં તો જવું જ પડે કારણ કે જો આજે નોકરીથી આવું ને પછી અંદર ઘરમાં રહેવાનું તો સવારે જ ઉતરવાનું તો અત્યારે જઈએ થોડી વાર માટે। તમને ટીવીનો શોખ કે મેં નાની પડતા હારી ટીવી ના સમાચાર તો જોવા હમણાં એ તો હા જે મજા આવશે। ચલો હું જઉં છું તમે તો નીચે। શેમ્પુ હા લેતો છે શેમ્પુ લાય શેમ્પુ કંકોડીના મુરાડી આવે ને એની ગાંઠો એ ગહવાની માથામાં બહુ જોરદાર ફેણ વળે એ શેમ્પુ, કુદરતી શેમ્પુ। કેટલા કેટલા ફિરકીલા અલગ અલગ 900 વાળી માંગે છોકરા ફ્રી હે અમારે કેટલા વાળી જોઈએ એમ કે ને બોલના પતંગ બધા સારા સારા હો। તમે બધા મ્યાણીયા કેમ લાયા હાલ તમે બધા? પતંગ ખાતી જવાના હા અલા હજુ સ્ટોક ભરાવાનો હે ને? જો અત્યારે મારા હડુ પતંગ લેવા આવી ગયા। હડો જય માતાજી। મેં 2 કોડી લીધી। 2 કોડી લીધી? હા એવું 200 રૂપિયાની કોડી 200 રૂપિયાની અને 400 રૂપિયાની ફિરકી લીધી। 400 રૂપિયાની ફિરકી હા। એટલે ઉતરાઈ કરવાની કે અરે ઉત્તરાયણ પહેલા આવતો પણ ઉત્તરાયણ પહેલા ખાલી ઉતરાણ પહેલા ખાલી કરવાની હે ને? બીજી લેવાની હજુ બાકી છે। બરાબર હા બસ ત્યાં ઉતરાણ બનાવવા હાલ ઊંધિયું ઊંધિયું સારું બનાવો। બનાવીએ ને બધું બનાવીએ દેખ્યું બધું આવી ગયા અત્યારે બહાર કારણ કે અમારા જસવંત ભાઈ છે બહુ જોરદાર પતંગની દુકાન બનાવી છે। પતંગ બી જોરદાર છે મારા તો સર ફિરકી શું ભાવ અલગ અલગ ભાવ હે અલગ અલગ ભાવ એવું છે સારું ચલો કોઈ બી ને લેવી તો જો પતંગના દોરી ચોક્કસ લેવા આવજો કારણ કે એકદમ રિઝનેબલ ભાવ છે। પતંગ બી સારા છે ને દોરી બી સારા કારણ કે શું આ પોતે જાતે ઘસાઈને જ વેચે છે તો જરૂરથી લેવાનો આગ્રહ રાખજો। મિત્રો હવે આપણે અત્યારે જમવા બેસીએ કારણ કે સીટનો ફોન આવ્યો હતો કારણ કે 12:30 કારણ કે મારે બહાર જવાનું હતું કંઈ જમવાનું બેન ના પડે એટલે ચલો આપણે અત્યારે ઘરે હું જમીન જાઉં છું। ચલો તમારે જમવું આવી જાઓ। મમ્મી નહીં લીધું આવો લઈ લીધું એવું કચરા પોતું બાકી લઈ લીધું હજુ કચરા પોતું બાકી છે ખાઈ લીધું મેં ખાઈ લીધું 2 વખત ખાઈ 2 વખત 4 રોટલી કરી દીધી, 7 ને રોટલી કરી એવું મારે તો હજુ બાકી, હું તો બપોરે જ હવે ખાઉં। ખાવાનું 1.5 પોણા 2 બીજી વાર મિત્રો આપણે જમી લીધું તો હવે જઈશું આપણે સીટના ઘરે કારણ કે બહાર જવાનું છે। ચલો જઈએ અને આ લોકો પેલા ગાંઠિયા પતી જાય પેલા કબૂતરને નાખજે કહો ગાંઠિયા પતી જવાય હે તો પેલા કબૂતરને નાખજે પછી। હા હા જય માતાજી। જય માતાજી, શ્રી કૃષ્ણ। ચલો ભાઈ અત્યારે આવી ગયા આપણે નારોલ કારણ કે એક પાર્ટીને ત્યાં હવે જવાનું બીજી પાર્ટીને ત્યાં કારણ કે સરખે જવાનું મેળ નહીં આવે એટલા માટે આજે નારોલ નહીં। તો મિત્રો આ લોકો અત્યારથી ઉતરા આવીએ ને જો મસ્ત જેવા રોડ પર પતંગ ચગાવે જો આપણે અત્યારે હું હશે ઈશાનપુર
પતંગ આટલા કોઈ એ નહીં, એક જ પતંગ એના લીધે પવન બી ઓછો હોય અને આ લોકો પતંગ જવા જો મેડી જો મેટીના મોજ છે. હા ખબર નહીં, સાચી વાત. વાહ કમા વાહ. ગયા તો ઈસનપુર કારણ કે આ બધા કાંઈ કામ નહીં તો પતંગ ચગાવે ને આપણે બી જોઈએ છીએ. તમને જો બહુ વાર આ લોકોને મોજ આવી જોવા કમો જો થાય છે. પપ્પા નોકરીથી આવીને બેઠા છે અભ્યાલ. એવું બહુ ટાઢ. મમ્મી અહીંયા વટાણા ફોલ્યા. મને દાઢીની ઠંડીની એસી કરો તો સારું, મને ગરમી લાગે બહુ જ. બહુ પંખોય કરતો એસી કરતો. તમને જો હમણાં દીકરી ઠંડા પાણીથી નહીં કહેવાય. મસ્ત. આપણે ગરમ આવે ઠંડી નહીં લાગતી. થાકી ગયા લાગે હો પપ્પા. દીકરીને પહેરવાળી ને હાચું. બાહુબલી છું. બાહુબલી બેન જિંદા બાહુબલી જિંદા. પેલા મોટા ગંદા વટાણા બનાવું નહીં, શું બનાવું વિચાર કરું. પપ્પાને પૂછ, આપણે જ જે હોય ચાલે. પપ્પા તમારે શું ખાવું? માર તો નાકા રીંગણનું શાક ખાવું. અરે 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 આપણા રીંગણા નહીં ભાવતા. મમ્મી તારે ભાવે? ગણે પડે છે માટે ઉઠી ગયા ખોટા હાચું બોલતા માટે. એમની પપ્પા માટે બનાવી દે રીંગણ. હા મમ્મી ત્યાં શું બનાવ્યું? પછી બની તો એક કઢી અને પેલા આપવા માટે રીંગણનું શાક દે. રીંગણા વટાણા આપણા બે માટે કઢી નહીં. સુમિતજીને જ કંપનીમાં ખાવાનું હતું ને જમવાનું. એટલે હમણાં આવશે મોડા. પહેલા લસણ નહીં લીધું કઢી બનાવી, લીલા લસણ નહીં. મને રીંગણા શાક શું ભાવે? મારે તો ભાવતું જ નહીં બિલકુલ. રોટલા બનાવવા બાજ કઢી બનાવી થઈ ચાલે. હા ચાલે. કેટલી વાર બનાવતા ખાવાનું? એક તો ભૂખ લાગી હોય ને. ભૂખ લાગે તો ખાઈ લે. તને ખબર કે મને બાજરી રોટલા નહીં ભાવતા. શું કરવા બનાવે તું? રોટલી બનાવી દે બે ત્રણ. બનાવી દે બે ત્રણ રોટલી. ચાલશે હું હવે. ઉપરની ખાઈ લેવા પડી બેટા. હવે મને બાજરી રોટલા આપવું જ નહીં ભાવતા. આપણે રોટલી ઉપરની ખાઈ. સારું. બપોર રોટલી છે, પછી રીંગણ ને વટાણાનું શાક બનાવ્યું, કઢી બનાવી. ના ના રીંગણની વાત ના કરીશ. તને બહુ ભાવે ને રીંગણ? બહુ ભાવે. પપ્પાને ભાવે. મને નહીં ભાવતા, પણ તો કાં મહેનત તો ભાઈ ભરી આલે. લે મને જ શીખવા દે બાજરી રોટલો. નહીં શીખવું આવડે ખોટું બગાડી બેસે મળતું. મારે પટી પીવો હોય રાતે લપડ પપડ કરીને મળી દે. પાણી ભરી મળતે આગી હાણે પાણી પાણી કરીને લેવું બી હટી ગયો. તે તો હજુ મને નહીં આવડતું બાજરી તારે રોટલો રાતનો બનાવતા. છેલ્લો હવે શીખવાનો. થોડો થોડો આટલો કરે ને ભાઈ તારે. પણ આવડતા નહીં ને ભાવતા નહીં એટલે શીખવાય નહીં. એટલે એવું ના કે આવડતા નહીં ભાવતા નહીં ઉદાળ બધી તો બનાવવા જ પડે કરે. એ તો ના રે. બીજા ના ખવા હોય એમ કહી તો મને નહીં આવડતા બાજરી રોટલા બનાવતા. ચાલે જ નહીં. એમ કહેવાનું કે અમારા ઘરે બાજરી રોટલા બહુ બનતા જ નતા. હું તો કહું બને બને હો એટલે બનાવતા હતા. ના ના આપણે તો દર ડેલી નહીં હોતા. કોઈક જ દિવસ ભાગ્ય હોય. એક સાથે કોઈ કઢી કઢી હોય, હમ રીંગણનો ઓળો હોય, તો જ. કોક શાકમાં બનાવો છે. રોટલી જોઈએ ને પણ હવે ચામાં ને એમાં આજે રોટલી મસ્ત. બપોરે રોટલી હોય. હવે તે કાલે પરમ દિવસે કોલ હવે એનું ફેવરેટ બનાવી તો એટલે હવે મારું ફેવરેટ બનાવજે કાલે. શું બનાવો? તને ખબર તો હે મારું ફેવરેટ શું? ઇડલી સંભાર. કાલ તો નહીં બને. ના ના સર કાલ નહીં બને. કાલ તો પણ આપણે બહાર જવાનું નહીં. કાલ જવાનું છે બહાર જવાનું. તો કઈ નહીં મંડે બનાવી દેજે. તમને પડે છે. કાલ તો મારે જવાનું ખબર હે? દર રવિવારે જવાનું છે દર્શન કરવા. હા દુનિયા થાય પણ મારે જવાનું. કાલ તો નહીં બનાવું. ગમતી બનાવીશ. સારું ફટાફટ બનાવી દો. મેં સુમિતને ફોન કર્યો હવે નીકળે જ છે થોડી વારમાં. જમી લીધું ને બે? હા જમી લીધું. કંપનીમાં નહીં? સુમિત મને કે કે મેં તારા ફોટો મેકલે કે જોઈ લે. પપ્પા તમે ખાવા બેસી જાય લે મારી વાટ નહીં જોતા. શું પાછળ પ્લાન છે? કારણ કે આજ ઘરે ખાઈ ગયો 12:30. આમ તો હું ખાઉં 2 વાગે અને જલ્દી ભૂખ લાગી જાય એટલે કારણ કે ભરાઈ એ ખાધા પહેલા પાણી ના પીવાય. પેટ ભરી જાય. આપણું ફેવરિટ શાક
નકરા રીંગણનું મને બહુ ભાવો રીંગણનું શાક. કારણ કે આજે સુમિતને કંપની ના જમવાનું હોય તો એ લોકો જમીન હવે નીકળે છે. હવે આપણે છે અમે અત્યારે થઈ જઈને ખાવાના. એક બે ત્રણ. કાલે અમે 3 હતા અને આજે 3 રાજા ખાય રીંગણા અને રાણી ખાઈ કઢી. આપણા તો પાવે કઢી. કઢી તો ના ખવાય? કઢી ખવાય બાજુ કઢી મજા આવે. મને કઢી ખીચડી એટલે રોટલો બાજી તો બહુ મસ્ત. મને રીંગણ શાક પહેલાં બહુ ભાવે. મને તો રીંગણા ભાવતા જ નહીં. કાલ તો રવેડ તો બનાવ્યા મેં. હા, થોડું ખાધું હતું ને તો શાક જ નતું સારું બનાવ્યું. ખાધું હતું. સારું હતું પણ તમે આવીને મોડો ખાધું ને પછી ઠંડુ શાક ના હાલ લાગે. તાર ભૂખ જ લાગે છે. એટલે મને યાદ હતા 10:30 11 કહેવાય ખાધું પછી ભૂખ મરી જાય. 11 વાગે ખાઈને ભૂખ મરી જ જાય. હા હા મસ્ત રોટલો લાગે ને તો. હા તમારે ખાવું ચલો હોય ગાઈસ જમવા તો મેં આજ બનાવી છે ખીચડી કઢી રીંગણનું શાક રોટલા બાજીના. ચલો બધા જમવા. હમ નકા તો કોઈ પૂછશે નહીં. કેડો ખાવ હોય તો હા જોત ખરી જેવા ખાઈ રહ્યા પણ અમારે એવું કે મને ભૂખ લાગી એટલે ફટાફટ ખાવા બેસી જાય. તારે કરે મને ભૂખ લાગી બનતું થાળી ને બેસી જવાનું. આવે ને તારે. ચલો ગાઈસ જમવા. મિત્રો તારા મસ્ત જમી લીધું છે. અને આપણું ફેમિલી શાક હતું રીંગણનું બાજરીનો રોટલો મજા આવી ગઈ. આ બધા શું કામ કરે જોઈએ તમે કેળા દીધા હે ચાલ ચડે પોતું કરો. તો હાલ તો કેળા જ દે પીધી થાકી ગયો વધારે પડે છે. હવે શું ખાતા હોત પણ અરે ના હું તો એટલું જ જોઈ. મેં અડધો રોટલો ખાધો. અવની હાસી કે તારા પપ્પા ઘર રોટલો ખાતો. હવે બે રોટલા તારે ખાઈ જવા જુઠી તો બરાબર. બે નહીં એક રોટલો ખાધો મેં. આખો રોટલો મોટો દિન મસ્ત પૂરી જેવો આમ ફૂલેલો. એ રોટલો આખો ભાઈ પસા કે છે કે નહીં અડધો ખાતો. બટકો ભાઈ છાસ પીધી કઢી ગાડી થોડી ના ખાય નહીં ગાડી લે મને નથી ખાઈ કઢી. સંભાળી મેં આપી જ હતી. હા ઓળો પૂરતું કરી લ્યો આમ થોડું હજમ કરી દો. હજમ થઈ જ જાય એટલે. આજના વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો તમે લોકો અમને બહુ સપોર્ટ કર્યો છે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો કારણ કે તમારા સપોર્ટથી જ અમે અત્યારે 2000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા હતા મિત્રો. તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ. જય માતા.